નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણી આસપાસ એવા વ્યક્તિઓ પણ રહેલા હોય છે કે જે પોતાની સમજદારીથી પોતાનું જીવન બદલી કાઢે છે. એક મિડલ ક્લાસના વ્યક્તિએ આવું જ કંઈક કર્યું, જે પછી તેમની ચર્ચાઓ શરૂ થઈ. આવો જાણીએ આખી વિગત છે શું. તો મધ્યમ વર્ગના પરિવારના એક 35 વર્ષની વ્યક્તિએ માત્ર શિસ્ત અને સમજદારી દ્વારા 5 કરોડની સંપત્તિ હાંસલ કરી છે. એક સામાન્ય મિડલ ક્લાસ પરિવારના 35 વર્ષીય યુવકે પોતાની ફાઇનાન્શિયલ ડિસિપ્લિનની મદદથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેની લોકો ખાલી કલ્પના કરી શકે. તો રેડિટ પર શેર કરાયેલી આ પ્રેરણાદાયી સ્ટોરીમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે 13 વર્ષની મહેનત અને સમજદારીથી 5 કરોડ રૂપિયા નેટવર્થ તેમણે બનાવી. જોકે કોઈ પણ વારસા વગર કે કોઈ પણ લોટરી જીત્યા વગર તેમણે આ કરી બતાવ્યું છે. તો આ કહાની 2009માં શરૂ થઈ, જ્યારે તેમને પ્રથમ નોકરી મળી. તો બાળપણથી જ સાચવીને ખર્ચ કરનાર યુવકે પગારના 50થી 60% બચાવવાનું શરૂ કર્યું, જે રકમ લગભગ 75% થઈ ગઈ. તેમના પિતા બેંકમાં કામ કરતા હતા અને પિતા પાસેથી જ પૈસાનું મહત્વ શીખ્યા. પોતાની પત્ની, 2 બાળકો અને માતાની જવાબદારી સાથે તેમણે શિસ્તતા ક્યારેય નહીં છોડી. તો તેઓ જણાવે છે કે શરૂઆતમાં 6 વર્ષ સુધી એફડીમાં પૈસા રાખ્યા. પિતાના મૃત્યુ પછી પોતાના રોકાણોને જાતે મેનેજ કરવાનું નક્કી કર્યું. જો તેમની પોર્ટફોલિયોની વાત કરીએ તો હાલના સમયમાં 37% ઇન્ડિયન ઇક્વિટી, 15% યુએસ ઇક્વિટી, 30% ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, 10% રિયલ એસ્ટેટ, 5% ગોલ્ડ, 1% ક્રિપ્ટો અને 2% સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. હવે હાલમાં તેમણે કંપનીના સ્ટોક વેચ્યા અને લોન વગર પોતાનું ઘર ખરીદ્યું, જેની તેઓ નેટવર્થમાં સામેલ નથી કરતા. તો તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે દર મહિને લગભગ 2 લાખ રૂપિયા ખર્ચે છે અને બાળકના શિક્ષણ જેવી જરૂરિયાતનો સમાવેશ તેમાં થાય છે. તેઓ કહે છે કે હાલ 20 ગણી નેટવર્થ ઉપર છે, જ્યારે તે 30થી 40 ગણા સુધી પહોંચશે ત્યારે પોતાને સંપૂર્ણ રીતે આર્થિક રીતે સ્વતંત્ર માનશે. વર્ષો સુધી 10થી 12 કલાક સુધી કામ કર્યા પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં પાર્ટ ટાઈમ રોલ લઈને પરિવાર સાથે વધારે સમય વિતાવવાનું પ્લાનિંગ પણ તેઓ ધરાવે છે. જોકે આ વાર્તા જણાવે છે કે કરોડપતિ બનવા માટે વારસો નહીં, પરંતુ ડિસિપ્લિન, ધીરજ અને યોગ્ય આર્થિક આયોજન હોવું ખૂબ જરૂરી છે. તો દર્શક મિત્રો, એક એવી વ્યક્તિ કે જેઓ કોઈ પણ લોટરી લીધા વગર કે કોઈ પણ વારસા વગર એવા આગળ વધ્યા કે તેઓએ ફક્ત 35 વર્ષની ઉંમરે 5 કરોડની નેટવર્થ બનાવી દીધી. તો મિડલ ક્લાસના યુવકની આ કહાની કે જે બચત અને અનુશાસનથી કરોડપતિ હાલ બની ગયા છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.